સસાહિત્યની રીતે આપણે સ્વર સપોર્ટ કરતા જ પણ એક્ટિવિટી આપણે કરતા ઈચ્છા હતી કે આપણે સાહિત્ય ઓફલાઈન બીજું વર્ષ છે સાહિત્ય તરીકે કરી શકું આ વખતે એકદમ અલગ રીતે જે શરૂઆત થઈ રહી છે ને છે શરીરના બાળકો કેવી તમે કોણ તમે છે ગયા વર્ષે આપણે ઉત્સવ કરો તો તમારી સમજણ નથી આશાદીના બાળકો કામમાંથી આશીર્વાદ તૈયારી કરવા માટે કહેવામાં આવે છે કે આ બાળકો કઈ રીતે વધારે સારી રીતે સમજી શકે એ પહેલાં અમને મેડમે સમજાવ્યું ખાલી વાર્તા કહેવાની નથી પણ એ લોકો સારી રીતે સમજી શકે એ માટે પાસે વાર્તા પ્લે પણ કરાવવાનું બાળકોને અનુરૂપ જે ટેકનિક મેડમે અપનાવી છે એ બહુ સરસ છે અને બાળકો બહુ એમ એન્જોય કરે છે એ લોકોને ખૂબ ગમે છે પ્લે કરવાનું વધારે ગમે છે પણ નવું લાગે છે એ લોકોને પોતે એવું થાય કે હું જ કંઈક અંદર કેરેક્ટર બનીને ઊભો રહે છે અને બધા ભાવ એ લોકો રજૂ કરે છે એ લોકોની સાથે ક્રિએટિવ છો તમે માસીસ બનાવો છો એ બધું વાર્તા કહી શકો છો કે તમને લાગે છે કે આ જે વાર્તા આજે કરી એમાં તો મૂળ પાત્રને ફોકસમાં રાખીને વાર્તાને થર્ડ પર્સન તરીકે કહી શકાતું નથી ધારો કે ગુવડ છે કે પછી કોઈ પણ કે આ વાર્તામાં પાત્ર નથી અને ખાલી એ બધું જોયું જ વસ્તુ આપણે કહી શકાય કે આ વાર્તાને થર્ડ પર્સન એ પાત્ર તમે ભજવી રાખ્યું પણ થઈ શકે કે આપણને શું પહેલાં દાદા દાદી હતા અને આપણે દાદા દાદી વાત કરતા વાર્તા એટલે પેલો માહોલ એવી રીતે એ દાદા એટલું સરસ રીતે સમજાતા અને આપણને એવું કે આપણે પોતે જ ત્યાં પહોંચી ગયા એટલે આમાં પણ એક પાત્ર એવું હોય કે જે એમ ખાલી એ લોકોને બતાવતો જાય રસ્તો અને પેલું આપોઆપ થતું જાય એ રીતનું કરવું એમ મને વધારે ગમે નેક્સ્ટ જે વાર્તા કહેવાની એના માટે મેં કંઈક આવું જ વિચાર્યું છે કે એ રીતે આપણે એન્ટર થઈશું બાળકો સાથે અને પછી એ લોકોને વાર્તા પ્રવેશ કરો અને પછી એન્ડમાં પછી પેલું જાતે જ સમજી શકે કે ના મારે આવું નહીં કરવાનું મારે આવું કરવું એટલે એ રીતનું પ્લાનિંગ કરી રહી છું એટલે મજા આવે એ પાત્ર નથી હોતું પણ એ પાત્ર દ્વારા આપણે બધું બધા પાત્રો પાસે કરાવવું વધારે સારું ઘણા જનરેશન્સની જનરેશન્સ આ ટ્રાન્સફર થઈ છે મૌખિક રીતના કે પછી આવી રીતના પિક્ચર્સમાં પછી વિડીયોઝ બનાવીને તો તમને લાગે છે કે આજની જનરેશન જે છે જે ફાસ્ટ છે જે આટલું બધું યુટ્યુબ છે આટલું સોશિયલ મીડિયા છે એમાં પણ આ પ્રાચીન સાહિત્યની છે હોલ્ડ કરે છે એક સ્ટેન્ડ કે હા અત્યારે છે ને બાળકોને બહુ ઝડપી ડિસિઝન એમ કે પહેલું પતાવી દો ને બીજા પર વહેલા પહોંચી જાય એ લોકો એમ પેશન્સ નથી રાખી શકતા એ લોકોને ફટાફટ બધું ફાસ્ટ જવું હોય છે કે ચાલો મારે અહીંયા આ જોઈ લીધું ને હવે આ બીજું એટલે એ રીતનું માઇન્ડ એટલે વાર્તામાં બી શું હોય પિક્ચર થાય કે આવે ને આ પછી બીજું એટલું ફાસ્ટ એ લોકોનું મૂવિંગ હોય છે એ લોકો ત્યાં એક જગ્યાએ સ્થિર થઈને આમ પોતે વિચારી નથી શકતા મને એવું લાગે છે યુટ્યુબ ચેનલ પરથી વાર્તા પરથી એ લોકોનું કેવું એમ થતું જ હોય છે ડિમાન્ડ કંઈ સારું એ ગ્રહણ કરે એ પહેલાં બીજું એ આવે ત્રીજું આવે ચોથું આવે એટલે એ લોકોનું માઇન્ડ છે ને સ્ટક થઈ જાય એટલે કંઈ વિચારી નથી શકતા એટલે જે આ વાર્તાનો જે પ્રયાસ છે ને આપણો એ બહુ સારો એ બહુ એટલી સરસ રીતે આપણે વાર્તા કહીએ છીએ અને એ લોકો પાસે કરાવી છે એ લોકો એને ગ્રહણ કરે છે સાથે સમજે છે એ લોકો જાતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે કે ના હવે મારે શું કરવું હું આ શાક હોય કે હું ચકલી કાગડો કે કાગડી હોય તો હું શું ડિસિઝન લઈ શકું લઈ શકે છે એમ જાતે
અને વિષ્ણુ શર્માજીએ આ બધા પાત્રો જે પ્રાણીઓ છે પક્ષીઓ છે એને મનુષ્યના સંદર્ભે આ બધી વાર્તાઓ રચી કે એકચ્યુઅલી કહેવા માંગતા હતા એ મનુષ્ય તો પાત્રો આવી ને ત્યારે તાકી બાળકો સમજી શકે. બાળકોને એની પ્રાણીઓ વધારે ગમતા હોય છે એના મતલબ એના થકી એ લોકો સારી રીતે નીતિગત એ લોકોને શીખવાડી શકે નિયમો એમ નોર્મલી આપણે ના પણ આના થકી ઉદાહરણ આપીને તરત માની જાય કે ના કરવું જોઈએ મારે. તો એ જ મારું પ્રશ્ન હતો કે આ લોકો એવું જ સમજશે કે ના આપણે કાગડા કાગડીની વાર્તા છે કે સાપની વાર્તા છે મારે શું મારા જીવનમાં નથી એવું એ લોકો ફીલ કરશે કે ના સમજશે કે આમના પ્રત્યે એ લોકો મને કંઈક બોધ મળે એવું સમજી શકે છે આ બાળકો. સમજી શકે અને આજે એ લોકો જાતે મને કહે છે કે મને ગામ બહુ ગમ્યું સુંદર લાગ્યું તો હવે હું પણ એવું કરીશ. હવે ચકલાને ચણ આપવાનું બહુ ગમે તો મેં જ્યારે ચકલાનું કીધું કે એ લોકો પોતાના ઘર પાસે પાણીની છે ચણની વ્યવસ્થા તો કે હું પણ કરીશ મને પણ બહુ ગમે. પછી પેલું સાપ એને મારે છે મારી નાખે છે કે ના એવું નહીં કરવું એને મિત્ર બનાવવું છે. એટલે આ બધા જે એ લોકોના અંદરથી જે આગળ પ્રગટ થયું એ લોકોને તે વધારે સારું પોઝિટિવ નેગેટિવને નથી સપોર્ટ. બાળકોમાં અત્યારથી નેગેટિવ શબ્દ નાખવાનો જ નકારો શબ્દ નાખવાનો ના શબ્દ કરવાનો સારું બને એટલે આ પોઝિટિવ જે એ લોકો નથી જાણતા એ લોકોને આપણે શું કામ જણાવવાનું એટલે એ જણાવવાનું એ મારવાનું એ નહીં એનો કંઈ સારું ઉપાય છે તો એ કરી શકે છે. અને આપણે બાળકોમાં જેન્ડર ન્યુટ્રલ હોય છે એટલે ભલે દીકરીઓ છે ને દીકરાઓ છે આપણી સામે પણ તમને કહે છે કે જ્યારે આપણે વાત કરીએ કે તમારે હિંસા નહીં કરવી બધા સંપીને રહેવું તો એ બંને દીકરીઓ માટે પણ લાગુ પડે છે દીકરાઓ માટે વધારે લાગુ પડે છે હિંસા નહીં કરવી એ બંનેના જેન્ડરને બંનેના માઇન્ડમાં રાખીને છોકરીઓ માટે મેં ભાઈ બહેન બંનેનું જ કીધું છે કે તમે લોકો ઘરમાં અહીંયા બધા પક્ષીઓમાં જે સંપ છે એવું જ તમે તમારા ઘરમાં પણ એ રીતે સંપથી રહો એટલે તમારા ભાઈ બહેન હોય બધા જોડે એટલે હેલ્પફુલ થાવ મદદરૂપ થાવ એ લોકો જોડે એ લોકોને સાચવો એ તમારા મા બાપને ખુશી થાય આનંદ તમારા મા બાપને ખુશી આ છોકરાઓ આવે છે તે મોસ્ટ પોતાના એ લોકોના પેરેન્ટ્સ મૂકીને જતા હોય છે બાળકોને ભાઈ બહેનને ભરોસે મૂકીને જતા તો ત્યાં આગળ એ બહુ જરૂરી છે કે એ લોકો પોતાના એ શીખે કે ધ્યાન રાખે કેવું હતું મારે આ વાર્તા થકી મેં એ લોકોને કહી દીધું કે તમારે તમારા બાળક ભાઈ બહેનનું ધ્યાન રાખવું જોઈએ મમ્મી પપ્પાની વાતમાં એમની જોડે બહુ એ નહીં કરવું જોઈએ મમ્મીને ખુશ રાખવું મમ્મી પણ આપણને આટલું બધું વાવ કરે આપણે મમ્મીની વાત પણ માનવી મમ્મી પપ્પાની પણ એ તમારા માટે આટલું બધું કરી રહ્યો છે તો તમારે પણ એટલો સપોર્ટ સાથ આપવાનો એ રીતે થોડુંક વાર્તા થકી કહી દીધું છે એટલે જે કહેવાનું સમજાય પણ બાળકો બોલાવે છે હા બ્રાઇટ પણ છે બ્રાઇટ પણ છે. ઓકે બાબા થેન્ક યુ સો મચ બહુ જ સુંદર રહ્યું રાજવેશ હતા સત્ય હોપફુલી વધારે ક્રિએટિવ હશે એમ તમે વધારે એમાં પોતાના આજે તમે કહ્યું કે પાત્રની બહાર ઊભા રહીને તમે ડિરેક્ટ કરો અને એ આશરે તમે એ પાત્ર લઈને જ તમે થેન્ક યુ.